મેં એક વાર્તા સાંભળેલી કે એક સંત જતા હતા, પછી એક વેપારી એક શેઠ એની પાછળ દોડ્યા અને પછી આશીર્વાદ માંગ્યો, બાપજી આશીર્વાદ આપો. એટલે પેલા સંતે કહ્યું માણસ થા, આવો આશીર્વાદ. એટલે પેલો શેઠ હેરાન થઈ ગયો, માણસ થા એટલે શું? હું માણસ નથી, 3 ક્લબનો તો મેમ્બર છું અને હું માણસ નહીં. આ કઈ રીતનું નિવેદન? આખા ગામમાં પ્રતિષ્ઠા મારી અને હું માણસ, મને માણસ થવાનો આ બોધ આપે. મહાત્માજી બસ ચાલવા લાગ્યા. પેલો પાછળ કહ્યું બાપજી ચોખવટ કરો, કઈ આશીર્વાદ નહીં. બોલે કહ્યું ના માણસ થા, પુનઃ यही શબ્દ. વળી પાછળ દોડ્યો, કહ્યું બાપજી કઈ ખુલાસો કરો, તમે મને માણસ થવાનું કહો છો એટલે. બોલે મેં તને કહ્યું માણસ થા. પેલો હેરાન થઈ ગયો, આગળથી આવીને પગ પકડી લીધા. બાપજી તમે મને માણસ થવાનું કહો છો તો હું તમને કેવો લાગુ છું? બોલે તું મને અત્યારે માણસ નથી લાગતો. હું તો આમ તો માણસ છું. બોલે તારી આંખથી તને લાગે, મારા ચશ્મા પહેર તો ખબર પડે. બોલે બતાવો. જોડીમાંથી સંતે ચશ્મા આપ્યા કે આ ચશ્મા પહેરીને જગતને જોઈશ તો તને ખબર પડશે કે વાસ્તવમાં માણસ કેવો દેખાય. હવે એ ચશ્મા પહેર્યા તો માણસ હેરાન થઈ ગયો. કોઈ કૂતરાનું રૂપ દેખાય, કોઈ વાઘનું રૂપ દેખાય, કોઈ ઊંટનું રૂપ દેખાય. બધા માણસોમાં એને બધું આવું દેખાવા લાગ્યું. પરેશાન થઈ ગયો. આખા ગામના લોકો પશુ જેવા દેખાવા લાગ્યા. એને એમ થયું કે બીજું તો કાંઈ નહીં, ઘરમાં જઈને મારી પત્નીને તો જોઉં એ કેવું દેખાય. ઘરે આવ્યો અને ચશ્મા લગાવીને પત્નીની સામે જોયું તો હેરાન થઈ ગયો. પણ આમ એને સંતોષ થઈ ગયો કે હવે બરાબર છે, હું અત્યાર સુધી જે ફરિયાદ કરતો હતો એ બરાબર છે. અત્યાર સુધી મારી પત્ની જે આમ બોલ બોલ કર્યા કરતી હતી ને એકદમ બટકાજ ભરતી હતી ને આમ બૂમો જ પાડતી હતી ને કરડવા દોડતી હતી, એટલે કે આમ જેમ કોઈ કૂતરાના જેવો સ્વભાવ, એ બરાબર એને કૂતરા જેવું દેખાય. પણ ઈમાનદાર એટલો કે એમણે પત્નીને પોતાના ચશ્મા આપીને કહ્યું કે એક કામ કર, આ ચશ્મા પહેરીને તું મને જો હું કેવો લાગુ છું. પત્નીએ ચશ્મા પહેરીને જોયું તો તુરત જ કાઢી નાખી. કહ્યું કેવો લાગુ? બોલે ખોટું ના લાગે તો કહું કે હા, ચશ્મા પહેર્યા પછી તમે જે દેખાવ છો એ પહેલેથી ખબર હોત તો હું તમારી સાથે લગ્ન ના કર.